હાશ, રોજ આવી રીતે કામ પરવારી જતી હોય કેવું સારું, કેવું આરામ લાગે છે. આજે મજા આવી ગઈ. લો, તમે આવી ગયા. આ કેમ આજે આમ મહારાણીની જેમ બેઠા છો? આ ઘરના કઈ કામકાજ નથી? કેમ, તમને કઈ વાંધો પડ્યો? આ મહારાણીની જેમ બેઠી છું તો તમે ક્યાં કઈ રાજાથી કમ છો? એ વાત તારી સાચી છે. તો પછી અરે ભાઈ, હું એમ કહું છું કે રસોઈ બસોઈ થઈ ગઈ હોય તો હવે જલ્દી જમવાનું કાઢો તો પેટ પૂજા કરી. બસ આવતા વાર નહીં ને ખાવાનું બસ એમ થાય છે કે કઈ વાતચીત કરું. હવે આ ઉંમરે શું વાતચીત કરવાની છે તારે? આ કઈ ઉંમર છે? કેટલી ઉંમર થઈ આપણી? 45 ની આસપાસ તો ખરી હો. તો ઉંમર કેવાય એ કઈ? હજુ તો 70-80 વટવા દો, પછી કઈક ઉંમર જેવું થાય. અરે ભાઈ સાહેબ, તું તારી સામું જો ને મારી સામું જો. હું દિવસે ને દિવસે ગઢો થતો જાઉં છું, તું દિવસે ને દિવસે જવાન થતી જાત. હા, એ જ તો કહું છું. એટલે તમે ગયડા દેખાવ છો, બાકી હું તો એટલે હા. તું મને ગઢો કે છે? અરે ના ના, મજાક કરું છું બાપા. વાંધો નહીં. અરે તમે તો બાકી આમ જો હજી અટ્ટો કટ્ટો તું સમજતી નહીં કે હું ગઢો છું એમ. હવે શું વાર છે જમવાને? જમવાની કઈ વાર નથી, બધું થઈ ગયું છે. બસ આવતાની સાથે બોલ બોલ કરશો. એવું થાય છે કે બિચારી આખો દિવસ કેટલું કામ કરે, થાકી જતી હશે. લાવ હાથ વાત દબાઈ આપું બિચારીને. લો ને અરે જરા હાથ ભાઈ દબાવી સાહેબ, દો ને. આ તમે એકલા ઘરમાં કામ નથી કરતા, આ અમારે પણ ખેતરે એટલા કામ હોય છે. અરે આખો દિવસ કામ કરી કરીને થાકી જાવ છું. આ તને તો ખબર છે આપણે જમીન મોટી, બરોબર, એટલે આપણે કેટલું કામ હોય જમીનમાં. હે અરે હા ભાઈ સાહેબ, હવે તને કચરી દઉં બસ. લે, અરે આ કોઈ જોશે ને આડોશી પાડોશી તો ખરાબ લાગશે. આડોશી પાડોશી સાથે આપણે શું લેણા દેણા? આપણે આપણા ઘરમાં જે કરીએ લોકોને શું? તમને બહુ આડોશી પાડોશીની પડેલી. આ ઘરમાં બાયડી છે એનું નથી જોતા. અરે હા ભાઈ, તારું તો પેલા જોવું પડે. મારે થોડું કઈ પાડોશીનું જોવાનું હોય, કારણ કે મારા ઘરના કામ તું કરે છે, પાડોશી નહીં કરતા કાંઈ. એમ ત્યારે હા હા, બોલો બીજું કઈ? હવે કઈ ફરમાઈશ છે તમારી? બસ કઈ નહીં. એમ કહેતી હતી કે ચાલો ને યાર, નજીક મેળો આવ્યો છે તો આટો મારતા આવશું. અરે ભાઈ, મેળામાં જવાનો ટાઈમ કોને છે? આ કામ જ એટલા પડ્યા છે ખેતરના. આમ એક મિનિટ મારી પાસે ટાઈમ નથી ભાઈ. તારે જવું હોય ને તો તું એકલે જઈ આવજે. સારું ભલે, એમ તો લઈ જ જાવ છો ને તમે, પણ ના પાડી છે તો સમજુ છું. તમારા જેવી થોડી છું. એ વાત તારી સાચી. મારા જેવી તું થોડી છો. તું તો જુવાન છો, હું તો ગઢો છું. સ્વીકારી લીધું? હા, આજે હવે જમવાનું ગાંઠ. હાલો ત્યારે તમે તમે હું અહીંયા બેહીને કરવાના કાંદા કાપશો? અરે ભાઈ સાહેબ, તું ખાવાનું ગાંઠ તે, હું હાથ ધોઈને આવું છું. જા ચાલો ને, પણ હાર મારી. હાલો. ચાલો. તમે કેમ મારથી આમ દૂર રહ્યો છો? મારે હાર બોલતા નથી. મને તારે યાર બોલવાનો કોઈ શોખ નથી. મેં એવું તો શું કર્યું છે? પરાણના લગ્ન મેં તને નાત પાડી હતી ને કે મારે લગ્ન ન કરતી. પણ મેં તમારું બગાડ્યું હું છે? તે નથી બગાડ્યું, તારા બાપુએ બગાડ્યું છે. તારા બાપુને તે કીધું કે કરિયાવર આપો. તમને એની પરિસ્થિતિને તો ખબર છે. પરિસ્થિતિને મારે ક્યાં માય મારવી? મારા બાપુએ છે ને 4 વીઘા જમીન વેચી નાખી. હવે એના પૈસા તો મારે બધા ગામમાં ચૂકવવાના કે નહીં? તમે મારી હારે કરિયાવર હાટોથી જ લગ્ન કર્યા. મેં તો તને પહેલા જ કીધું તું ન કરતી લગ્ન. તમે રે આ ગરીબ અને હુંય ગરીબ, એમાંય મારા બાપુએ 4 વીઘા વેચી નાખી. તું તારા બાપુને છે ને કાલે વાત કરજે, ને તો છે ને એક કામ કર, આપણે બે છે ને આમ જ રહીએ, બોલવાનું નહીં. એમાં મારો શું વાંક છે? તારો કોઈ વાંક નથી. આ બધો વાંક છે ને મારા બાપુનો જ છે. મારા બાપુએ જ મને ફોલાઈને કીધું તું કે ના લગ્ન કરી નાખ. આ છે ને પરાણના લગ્ન થયા, તને ખબર છે ઘરમાં ખાવાનાય નથી. પણ તમે કમાવા તો જાઓ હો. કમાવા જાઉં છું, પણ એ બધા પૈસા ઉડી જાય છે. બધા મારે બધે દેવા કે નહીં? જો તું છે ને મારાથી આઘી જ રહેજે, નહીં તો ક્યારેક છે ને મારો હાથ ઉપડી જાય. તમે મારી હારે વાત નહીં કરો. નથી કરવી મારે. હું ક્યાં જાય? તું ગમે ના જા, તું અંદર ગુડા અને જા આ ચા ગરમ કર. ચાય મારે બીજાથી લાવવી પડે છે. તારે લગ્ન જ મેં ખોટા કર્યા. હવે ઊભી ઊભીમાં ડાચું શું જોશો? જાને કે આ બાપુએ મને હારે ફટકારી દીધો. હારા માગા આવતા હતા, પણ નહીં, મારે મળવું પડશે રમલાને. જીતુભાઈ, ભાભી જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જીતુભાઈ નથી દેખાતા?
એ અંદર બેઠા હશે, કઈ કામ હતું ને, ખબર નહીં શું કરતા હશે. બોલો ને, શું કામ હતું? કઈ નહીં, આ થોડીક ખાંડ જોતી હતી. છે ને, વાડકી વાડકી લાવ્યા છો કઈ? ના ના, તમને જોયા ને ત્યારથી જ બધું મીઠાશ બેસી ગઈ સમજો. એટલે સમજાયું નહીં કઈ. ભાભી મને એક વાત કહો, તમે એટલા બધા રૂપાળા અને આ જીતુભાઈ બહુ ઉંમર લાયક દેખાય, તમે કેમ લગ્ન કરવાની હા પાડી દીધી? ના ના, ઉંમર તો મારા બંનેની સરખી જ છે, પણ એવું છે કે હું નાની લાગુ છું અને એ થોડા ઉંમરવાળા લાગે છે. શું ભાભી તમે પણ જો, તમારી જગ્યાએ હું હોત ને તો હું લગ્ન કરું જ નહીં. હવે એટલા રૂપાળું શરીર ને જીતુભાઈ લગ્ન કરાય કઈ? શું વાત કરો છો તમે? મને તો ગમે છે, અમારા બેનું સારું ભળે છે, અમારા બેને સારું છે, બીજું શું જોઈએ? ભળવાથી શું થાય? આ મને જો, મારી ઘરવાળી જરાય નથી ભળતું. એટલે મતલબ મને જો તમારી કોને તમારી જેવી છોકરી મને મળી હોત ને તો હું તમારે લગ્ન કરી લે. શું તમે પણ? તો તમારી પત્ની ક્યાં કઈ કમ છે? સારી જ છે ને? હા ભાભી, ખાંડ મળશે? હા મળશે ને ખાંડ. લો સંડી, તું અહીંયા? હું ખાંડ લેવા આવ્યો હતો. એમને ખાંડ ખૂટી ગઈ છે. ખાંડ? એટલી રાત્રે ક્યાં મળે? એટલે અરે તો આપને. મેં ક્યાં ના પાડી? એક કામ કરો ને, ચા ગરમ થઈ ગઈ હશે, હવે ખાંડ કાલ સવારે લઈ જાય. ના ના ભાઈ, આવ્યો છો તો હવે ખાંડ લેતો જા ને. અરે ના ના ના, કઈ જરૂર નથી અત્યારે. તું એને ખાંડ આપ, મારે થોડું ગામમાં કામ છે, હું કામ પતાવીને આવું છું. હા ભલે, પાછા ઝટ આવજો. હા ભાઈ, લેતો જ જાજે ખાંડ. હા. આ ખાંડ વગરની કઈ ચા પીવાતી હશે? હા 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 હા. જોયું, મારા કરતા વધારે તો એમને ચિંતા છે. પણ સાચું કહું, તમે વાત તો સાચી કરી કે એટલે ખરેખર કઈ નહીં. સારું ચાલો. હા ખાંડ હા, નહીં પછી ક્યારેક મળીએ. તો નહીં હું જાઉં. ભલે. હા. કેટલા સમય પછી મેં ચાંદા તને જોયો છે આજે. ખૂબ જ સરસ લાગે છે, રૂપાળો લાગે. મેં તને કેટલી વાર ના પાડી મારાથી દૂર રહે. આજે તમે કઈ ખુશ લાગો છો? ખુશ જ હતો લગ્ન પહેલા, હું બહુ ખુશ હતો. હવે ક્યારે ખુશ થાય ખબર તને? જ્યાં તું છૂટાછેડા આપે ને ત્યારે. બાપુજી, શું છે બધું? કઈ નહીં, અમે બંને માણા વાત કરતા હતા. વોફ, તમે અંદર જાઓ. આ હું માંડ્યું હે તે? કઈ નહીં જ્યારે હોય ત્યારે વહુને ગચકાવતો ગમતી નથી. હવે જે છે ને એ હોનાનું છે. બાપુજી, ક્યાં હોનું છે? તમે છે ને આની યાર લગ્ન મારા પરાણે કરાવ્યા, હું ના પાડતો હતો અને તમે છે ને 4 વીઘા વેચી નાખી એની પાછળ. હવે આ ગામમાં બધે દેવાના છે પૈસા. મારે તને પૈણાવો તો ખરા ને? પવણી જાત બાપુજી હું પૈણી જાત. આ ગામના લોકો તો વાતું કરે ને કે એક છોકરો વાંઢો રાખ્યો ને. બાપુજી એક કામ કરો, મને છે ને આને છૂટાછેડા આપી દો. જો સાંભળ, છૂટાછેડા નહીં થાય અને વ્યવસ્થિત કામ ધંધે વળગો. ઘરમાં ખાવાના ઠેકાણા નથી અને મારા હાથ પગ હવે હાલતા નથી, સમજા? હું તમને એ જ સમજાવું છું. જો ઘરમાં નવી વહુ આવશે ને, હું બીજા હારે લગ્ન કરીને તો છે ને કરિયાવરે આવશે, પૈસા આવશે, બધું આવશે બાપુજી. એવા ખોટા મોહ અને ખોટા સપના ન જો. જે છે ને એ હોનાનું કરીને રાખ, બરોબર? અને કાલથી તમે વ્યવસ્થિત કામ ધંધે ચડી જાઓ અને આ ઘરમાં કંકાસ કરો ને મારો મગજ ફાટે. સારું બાપુજી. હું સારું. આ કરિયાણું લઈ આવો પેલા. હા, કાલે લઈ આવી. સમજતો જ નથી કોઈ વાતે, એનું જ ધાર્યું કરે. આજોની વાળ કેવા થઈ ગયા છે, ઝાડુ જેવા. અરે ખબર નહીં કેમ અત્યારે વાળ બહુ જ બગડી ગયા છે. અરે વાળ નહીં મૂકતી. પેલું નવું શેમ્પુ આવ્યું છે ને, એ લગાવું છે મારે. મસ્ત છે. અરે પછી લગાવજે. હારું, આ બધી હું બી ક્યાં શેમ્પુ બેમ્પુની વાતમાં પડી. એ કે આટલા દિવસથી ક્યાં ગાયબ હતી, દેખાતી જ નથી. ફરવા ગઈ હતી. ફરવા ગઈ હતી? હા, હા હા. ક્યાં ફરવા ફરવા ગયા હતા? મૂવી જોવા ગઈ હતી. ગોવાની બાજુ ફરવા ગયા હતા. ગોવા? હા. તું ગોવા જઈને આવી? કહેતી પણ નથી. એ તું ક્યાં ક્યાં ગઈ હતી? મારી જીજાજી ક્યાં લઈ ગયા તને?
જીજાજી તારા ક્યાં લઈ જાય? કશે નહીં. આ પૈણીને આવીને ત્યારે લઈ જતા હતા, હવે તો કંઈ જ નહીં. આ ઘરમાં ને ઘરમાં દિવસો કાઢવાના, રસોઈ બનાવું, કામકાજ પરવાઈને આ નવરી દૂધ જેવી બેઠી હો, બીજું શું કામ? અરે ક્યાંય નથી ગઈ. કશે જ નહીં. આ મેળો આવ્યો તો વચ્ચે મેળાનું કીધું મેળે ના લઈ ગયા. પહેલાં તો મેળાનું કહેતી ને તો મેળે લઈ જતા, ફરવાય લઈ જતા, પિક્ચર જોવાય લઈ જતા. હવે ઘણો ટાઈમ થઈ ગયો, કશે જ નહીં. બસ ઘરમાં બેસી રહેવાનું, આવીને વાતો ચીતો કરે, ખાય પીને સૂઈ જાય, બીજું શું? આમને આમ જિંદગી કાઢવાની જ મારે તો. પણ સાચું કહું ને, કંટાળી ગઈ હવે તો. કાંઈ નહીં, હું છું ને, આપણે બંને જશે. આપણે બંને જઈશું. અરે તું ને હું ફરીને શું કરશું? એટલે સાથે વર હાથે ગયા તો કઈ વસ્તુ અલગ લાગે ને, મજા આવે. કેમ તું ગઈ ત્યારે મને લઈને ગયેલી? તાર વર જોડે ગઈ હતી કે નહીં? મને તો કીધું નહીં. એકલી એકલી જઈને આવતી રહી, પછી મને કહે છે હું ગોવા ફરી આવી, મૂવી જોઈ આવી. અરે કંઈ નહીં, ચાલ એ વાત મૂક ને. તું કે તારું નવીનમાં શું ચાલે છે? નવીનમાં તો કંઈ નહીં, બસ ચાલે રાખે. પણ એલી હું શું કહું, મારે તને એક વાત કહેવી છે. હા બોલ ને. પણ પછી તું કોઈને કહેતી નહીં અને પછી આડું અવળું ના વિચારતી હો મારી વિશે. આ તો તું મારી પાક્કી ફ્રેન્ડ છે ને, એટલે હું તને કહું છું કે કહું ને, બોલ ને, શું કહેવા માંગે છે? ખા મારા ગળાના હમખા પેલા, કે કોઈને ના કહે. અરે બાપા, ગળાના સમ. મારા ગળાના હમખા. હા, તારા ગળાના સમ. હા એમ. બોલ. કોઈને ના કહે ને ખોટું નહીં વિચારતી. અરે. આ પેલો બાજુમાં ખબર પેલું સેન્ડી ઓળખે છે? સેન્ડી? એલી બાજુમાં નથી રહેતો પેલો? આ બાજુ રહે છે તે? હા એ. હા એ. હા કેવો મને બહુ જ ગમે છે એ છોકરો. કેવો સરસ લાગે ને, સાચું કેવું ને. જો એના લગ્ન ના થઈ ગયા હોત ને અને મારાય ના થયા હોત ને તો એની હાથે જ લગ્ન કરતે. તાર ભાઈને શું વિચારે છે તું? વિચારતી કઈ નથી, કહું છું કે આ તો અમારા લગ્ન થઈ ગયા ને એટલે, બાકી એની જોડે જ લગ્ન કરતે. મને બહુ જ ગમે છે, કેવો સરસ લાગે. વાતો કેવી સરસ સરસ કરે, મીઠી મીઠી વાતો. હા બિચારો કંઈ નહીં, પણ છ તે વાત ખાલી એ તો વાત કરી તને મેં, પાછી આડું અવળું વિચારતી નહીં. તે મારા ગળાને હમ ખાતા છે. હા ને આપણે ચા બા પીએ. અરે હા બાપા, ચાલ. ચાલ ચાલ. યસ યસ. ઓહો, આવ આવ મારો ભાઈ. કેવું લાગ્યું જાજા સમય પછી ગામડામાં? અરે ગામડામાં તો હરિયાળી હરિયાળી છે હો. હરિયાળી જ છે અહીંયા તો બધી. હા. હું તને શું કહું, હું છે ને મારા બાપુજીના કંકાસથી સાવ કંટાળી ગયો છું. કેમ બાપુજીના કંકાસથી સર? 4 વીઘા જમીન વેચી નાખીને મારે પૈસા તો ક્યાંકથી ગોતવા કે નહીં. ઓહો, કેમ કઈ તકલીફમાં હતા? તકલીફ તો છે. તું જો આમે ચાંદો દેખાય તને? હા. એના જેવો રૂપાળો ચાંદો જ મારા ઘરની બાજુમાં રહે છે. એટલે કે હવે મને ગમવા લાગી છે. પણ એક તકલીફ છે. હું? જીતુભાઈ ની ઉંમરની છે, અને જીતુભાઈ ની ઉંમર તો તને ખબર છે. જીતુભાઈ પાસે પૈસા એટલા, હવે ક્યાં મને ભાવ દેવાની? અરે ભાવ 1-2 વાર બહાર લઈ જા ને ફરવા. હે આપણા ગામડામાં સારું ન લાગે આ બધું. કેમ? ગામડાવાળા વાતું કરે. અરે ગામડાવાળા વાત કરે તો તારે એના ઘરે જવાનું, 1-2 વાર આ આપો તે આપો. ગયો તો ખાંડ માંગવા. હા પણ જાજી એની મારી જોડે વાત કરી. મેં તો એને કીધું કે જો તમે મને બહુ ગમો છો, તમારા જેવા ઘરના જો કદાચ મારા ઘરના હોત ને હે તો હું તમારી જોડે લગ્ન કરી લેત. તો શરમાઈ ગયા. હે પણ એક વાંધો છે ભઈલું. હા. જીતુભાઈ. અરે ભાઈ જીતુભાઈને હું ઓળખું છું, એનામાં કાંઈ નહીં લેવાનું ભાઈ. તું દાણા નાખવાનું ચાલુ રાખ, આપોઆપ કામ થઈ જાય. હું દાણા નાખવાનું ચાલુ રાખ. એ કઈ ચકલી કે થોડી કઈ કબૂતરી છે કે દાણા નાખું? ભાઈ દાણા એમ નહીં, એમ તારે રોજે રોજ જવાનું આવવાનું જવાનું. એક દિવસ પ્લાન સેટ કરી દેવાનો, એને કહી દેવાનું કે ભાઈ અરે ઇમોશનલ કરવાની. ઇમોશનલ એટલે એને ભોળવી દેવાની. અચ્છા, મારા પ્રેમ જાળમાં ફસાઈ દઉં. હા સમજી ગયો. પાસેથી તું પૈસા ગડાઈ દે. હા એટલે તારી વાત તો સાચી છે. એટલે જીતુભાઈ પાસે પૈસા એટલા જાજા છે. હા તો એ તો મને વાપરવાના તો આપશે જ. જોકે કાલ કરિયાણું નહીં થઈ જાય તો પછી મારે છે ને રાહ નથી જોવી. આ કમાવા બવાની ઝંઝટ જ નહીં મારો ભાઈ. ભાભીને એકવાર મળી લો અને મારા દિલની વાત કરી દો. સૌથી બેસ્ટ કામ મારો ભાઈ. અને એને પૂછે ને જો એની પાસે બીજી કોઈ એની
ફ્રેન્ડ બ્રેન્ડ હોય તો આપણો કંઈક જુગાડ કરજે મારો ભાઈ. ગામડામાં બધું ન હોય ભાઈ. તું ચાંદાને જો, હું મારા ચાંદાને જોતા આવું. વાત કરતો. મન કેડ કાટો વાગ્યો. અરે નેહા, બેસ ને. બેસ બેસ બેસ. અરે કોઈ આવી જશે તો કોણ આવે? અહીંયા તારી મારી સિવાય કોઈ નથી. જીતુભાઈ છે ને, એ પાણીવાળા હોય જાય ને સારું છે. રોજ મને મોકો મળે મળવાનો. હા પણ શું કરું, આખો દિવસ તો ઘરમાં ને ઘરમાં હોય ને, અરે. સાંજ સિવાય તો કશે જતા નથી. હું છું ને, હું તને મોજ કરાવી. જો હું તને શું કહું, તું ક્યારે મેળામાં ગઈ છે? ક્યાંથી લઈ જાય? વર્ષો પહેલા લઈ ગયા હતા, કોણ લઈ જાય મને? પણ હું તને લઈ જઈ ને. તો પણ મારે અહીંયા શું જવાબ આપવો? કઈ નહીં, મારી બેનપણી જોડે મેળામાં ગઈ હતી અને પણ હું તને એવી બધી મોજ નહીં કરાવી શકું. સાચું કહું ને તો મને તારી સાથે ફરવું હરવું, સાથે રહેવું બહુ જ ગમે. હા, એમની સાથે તો કંટાળો આવે છે મને. સાવ પેલા કે ને કે શું કેવું મારે, મતલબ મારું એવું છે. કેમ તારે શું વાંધો આવ્યો? કઈ કઈ નથી બનતું? જરાય નથી બનતું. તને તો ખબર છે કે મારે મોજ કરવી હોય પણ અમારા ઘરમાં પૈસા ક્યાં છે? બાપુએ 4 વીઘા જમીન વેચી નાખી અને કાલે અમારે વ્યાજ પણ ભરવાનું છે. એવું છે? એટલે ઘરમાં બહુ તકલીફ પડતી હશે ને તને? મને છે ને તું આવી વાત કરે ને એટલે મને બહુ તકલીફ થાય. તારું દુઃખ ને એ મારું દુઃખ. પણ નેહા, જો તું આ દુઃખમાં સહભાગી બની જ છો તો એક કામ કર ને, જીતુભાઈ પણ નથી, મને થોડા ઘણા પૈસા આપ ને. હું છે ને બાપુને કાલ આપી દઉં ને આપણે બંને કાલ રાત્રે મોજ કરવા વયા જઈએ મેળામાં. વાંધો નહીં, પૈસા તો હું તને આપીશ પણ પછી ટાઈમે તું આપી દેશે ને? અરે હું 2 મહિનામાં પાછા આપી દઈશ અને કોઈને ખબર પણ નહીં પડે. એમ તો હું તારી પાસે પૈસા નહીં માંગુ, તને આપ્યા પછી મારે થોડા લેવાના હોય. આજે આટલા સારા સંબંધ છે તો થોડી કઈ પાછી લેવાની, પણ મારે ઘરમાં એમને જવાબ આપવાનો ને. જો ખબર પડે ને તો મને મારી નાખે. અરે ખોટી ડરે છે. હું તને કેમ પ્રેમ કરું છું, તું પણ મને એવો પ્રેમ કર ને. તું શું કામ ડરે છે? શું કરું? જો કદાચ આપણે પકડાઈ પણ જાશું ને તો આપણે ભાગી જાશું આ ગામ છોડીને. સાચું? હા સાચું. સાચું બોલે છે ને? ફરી તો નહીં જાય ને? તારી કસમ. મને ખબર હતી કે તું મને બહુ જ પ્રેમ કરે છે. સારું ચાલ, કઈ નહીં, લેતી આવું અને ટાઈમે આપી દેજે. અને જો કોઈ દિવસ ખબર પડી જાય ને તો પછી તું ફોડી લેજે. હા હા ને? ચાલ આવી હું. હા. પૈસા તો મળશે, ફોડવાનું શું હોય? બાપુજીનો કંકાસે ખતમ થશે. ઉપાય પાસે જાજા પૈસા. છો છાની વાની એમાંથી કબાટમાંથી કાઢીને લાવી છું. પૈસા તો ઘણા છે પણ એમણે ગણીને મૂક્યા હોય ને એટલે ખબર પડી જાય. એ તો હું જવાબ આપી દઈશ. પણ એટલા બધા તે ગણ્યા તો છે ને? હા ગણેલા છે, તું ચિંતા ના કર. પણ બસ ટાઈમે આપી દેજે, એમને ખબર પડી જશે, ગણીને મૂકતા હોય છે એટલે. જો ખીચામાં નથી જાતા. કઈ જેવો જાડો પ્રેમ એવો આપણો ગાઢ પ્રેમ. જો કાલે છે ને, તું કાલે રાત્રે ત્યાં રહેજે, આપણે મેળામાં જવાનું છે. સારું, ટાઈમે આવી જજે તું પાછું. હા, અને જો જરૂર પડે ને તો હજી હું તને કહી. હા હા, અને જો એ કદાચ બહાર જાય પાછા આવીને તો કહીશું તને. હા, હા ને? મળીએ કાલે. ભલે. હા, સારું. સુઈ જા. બાપુજી હજી જાગો છો? તો શું કરવું કે? બાપુજી મને એક વાત જણાવો તો. આપણી પાસે બહુ બધા પૈસા હોય તો તમે શું કરો? એ બધું છોડ ને, રાશન લાવ્યો કે નહીં? રાશન છોડો બાપુજી. જો કાલે છે ને આપણે જેને જેને દેવાના છે ને આ બધા પૈસા ચૂકવી દેજો, એટલે આપણે છે ને આ ઉધારીમાંથી છૂટા. પણ એટલા બધા રૂપિયા? બાપુ આપણા ગામમાં ઓલો યશ આવ્યો છે કે નહીં, મુલજી કાકાનો છોકરો, એ છે ને શહેરમાં એન્જિનિયર છે. તમને ખબર છે? ના પૈસાના બંડોલોના બંડોલો પગાર હોય. આ છે ને મને એડવાન્સમાં આપ્યા. પણ
અને એડવાન્સમાં અચાનક કેવી રીતના આપે આટલા બધા પૈસા? અરે મેં નોકરી શોધી લીધી બાપુજી. તમે છે ને કેરી ખાવ, આંબા નો ગણો. તો બેટા આ આટલા બધા રૂપિયા જોઈને તમને મારી જિંદગીમાં આટલા બધા રૂપિયા? અરે બાપુજી આ તો કાંઈ નથી. હજી તો આ પહેલા છે ને મને એડવાન્સ આપ્યા. એડવાન્સ મતલબ અગાઉથી આપણે ધંધો કરીએ ને કે નોકરી કરવી ને એની પહેલા આપણે પૈસા આપી દે કે તમે અમારા ધંધો કરવા આવજો. જો બેટા સાચું કહેજે, કંઈક આડાવડા કે કાળા ધોળા કંઈ ધંધા નથી કર્યા ને તે? શું બાપુજી, હું તમને થોડી રમાડું. તમે મને છે ને નાનપણમાં તમે રમાડતા. ખોટી ઉપાધિ કરો છો બાપુજી. ખુશ થાવ તમે, ખુશ. આપણે ઘરે લક્ષ્મી આવી છે ને તો મોઢું ધોવા ન જવાય. હા બેટા હું ખુશ જ છું, પણ એક બાપ તરીકે મારી ફરજ છે કે મારો દીકરો આ પૈસા કોઈ ખોટા રસ્તેથી તો નથી લાવ્યો. નહીં બાપુજી, આ તો હજી કાંઈ નથી. જો આપણે હજુ જાજો પગાર થાય ને એટલે આપણે શહેરમાં વહી જવું છે. હા ઠીક છે, હમ. હવે તું જ એક કામ કર, બધું તું જ લઈ આવ ને. અરે ના ના બાપુજી, આ તમે રાખો. બધું રાશન કાર્ડ ઘરે પહોંચી જવાનું છે. પણ બેટા આ પૈસા મને આપે છે જો. એના કરતા તું વહુને આપને. ના તમે રાખો ને બાપુજી. પછી છે ને વહુને જે ઘરેણા બરેણા કરવા ને એ કરાવી દેજો તમે. હે ને બાપુજી, તમે છે ને મને લાગે છે તમે મને રડાવશો. અમારે છે ને પહેલો પગાર છે, આ તમે રાખો. બેટા હું બહુ રાજી છું. તો હું કહું બાપુજી, હું આપણા ગામનો યસલો છે એને મળતા આવું. હું છે ને સારું લાગે એને. મારે તો બધું જાણવું પડશે કે ત્યાં શું શું કરવાનું છે. સારું બેટા જઈએ જઈએ. હા અને સાંભળ પાછો નોકરીએ ટાઈમસર વયો જાય છે. હા બાપુ, આટલા મારે બધા પૈસા આપ્યા એને તો આપણે એનું ઋણ ન ચૂકવાય. હા બાપુ, તમે સૂઈ જાઓ. હા, અને હું ત્યાં આવું છું. હું સૂઈ જાય. હા હા આટલા બધા પૈસા મારી જિંદગીમાં મેં પહેલી વાર જોયા. અરે હા ભાઈ હા, આ તમે ચિંતા કરો માં. અરે હું પૈસા લઈને હમણાં જ મંડળીએ પહોંચું છું અને આજે જ બધી મંડળી ભરી દઈએ. અરે ના ભાઈ ના, મારી પાસે બધા પૈસા તૈયાર જ પડ્યા છે. હા હા, તમે મંડળીએ પહોંચો રૂપિયા લઈને. હું પણ રૂપિયા લઈને મંડળીએ પહોંચું છું. હા ત્યાં ઊભા રહેજો, પછી અંદર ના જતા રહેતા. એ હા હા ને હા, હા પેલા પૈસા લઈને આવ્યો તો આજે બધા મંડળીમાં ભરવાના છે. હે આવું ઉભા રહો ઘડીક. હે ભગવાન, પૈસા માંગ્યા, હવે શું કરીશ? અરે શું કરે છે, જલ્દી લાવ ને. આવી બાપા આવી. તિજોરી ખોલીને પૈસા કાઢતા તો વાર લાગે કે? હે ભગવાન, ખબર પડી જશે. કઈ નહીં. હા હાલો. હવે મને એક થેલી આપી દે. 1 2 3 4 5 6 7. હજી ઘટે છે. ઘટે છે? આમાં 2 બંડલ ઓછા છે. 2 બંડલ ઓછા છે? ઘણો ઘણો સરખા હશે. અરે પણ આ તારી નજર સામે છે. જાજા અંદર જો જરા કઈ હશે. જોયું મેં, તિજોરીમાં નહોતી. તમે ભૂલી ગયા હશો. અરે શું ભૂલી જાય છો? તો આ તમારી યાદદાસ્ત છે ને કમજોર છે હવે. અને એમે આ ઉંમરની સાથે સાથે છે ને તમારી બુદ્ધિ પણ હવે બંધ થઈ ગઈ છે. અરે 4.5 લાખ રૂપિયા મેં અહીંયા મૂક્યા હતા. આમાં 3.5 છે. હા તો પણ કશે મુકાઈ ગયા હશે ને, ક્યાં તો તમે 3.5 જ મૂક્યા હશે. 4.5 ક્યાં વાત કરો છો? ખબર છે તમે ઘણી બધી વસ્તુ ભૂલી જાઓ છો એમ તો હમણાં. હા, કેવી ગાંડા જેવી વાત કરેશ તું. આ મારી નજરની સામે મેં તને અહીંયા આપ્યા હતા અને તે પણ ગણ્યા હતા. મેં ક્યાં ગણ્યા હતા? તમે ક્યાં મને ગણવા આપ્યા? તમે તો ડાયરેક્ટ આપીને કહ્યું હતું કે જા અંદર ગઈને મૂકી દે. મેં મૂકી દીધા. આમ ગાંડા જેવી વાત ના કર. હા હા, 4.5 લાખ રૂપિયા તે તારી હાથે ગણીને અંદર મૂક્યા હતા. આમાંથી 2 બંડલ ક્યાં છે મને કે ફટાફટ. અને જ્યાં અંદર હોય તો લેતી આવ. આ મારે ભરવા જવાના છે આજ મંડળીમાં. મારથી મુકાઈ ગયા હશે કશે. કશે એટલે કે આ પૈસા અહીંયા ને પેલા બીજા અલગથી મૂક્યા તે. ખબર નહીં હવે, આમ તેમ કઈ મુકાઈ ગયા. હમણાં તો આટલા લઈ જાઓ, પણ તમારે બધા જોઈતા હતા નહીં ને? હશે અંદર મુકાઈ ગયા હશે. અત્યારે તમને કેટલાની, 3ની કે 3.5ની જરૂર હતી? અરે મારે 4.5 લાખ રૂપિયા ભરવાના છે. 4.5 ભરવાના છે તો હમણાં પેલા એમના પાઠ લઈ લેજો ને. પેલા બાજુમાં પેલા હું નામ અરે છે? પણ છતાં પૈસા બીજા પાસેથી હુકમ લેવા એમ કહું છું તને. હા, તારા મગજ જેવું છે કે નહીં કાંઈ? આ એકવાર તને પૈસા હાચવવા મૂક્યા હોય, આપ્યા હોય તો પછી તારે હાચવી ન રખાય? અરે પેલા ક્યાં ગયા પેલા મને ઈ કે. મુકાઈ ગયા હશે. પેલા પરેશભાઈ પાસેથી હમણાં લઈ લેજો ને. તમે તો મારી પર અડાવ છો, જાણો હું તમારા બધા પૈસા ખાઈ ગયા હોય. મારું ઘર છે. અત્યારે હું ક્યાં લાવ. લઈને જવાની? અત્યારે મારે થાય છે મોડું અને હું હમણાં પરેશ પાસેથી લેતો જાઉં. પણ આ લાખ રૂપિયાનો હિસાબ હું લઈશ તારી પાસે, યાદ રાખજે. સ્વભાવ કેવો થઈ ગયો છે એ નથી ખબર પડતી. ભગવાન, મરી ગઈ.
ઓ ભાઈ આજ તો નવું જેકેટ હે 8,000 નું છે. ઓહ એટલે 8,000 તું કમાતો વમાતો નહીં ને 8,000 આયા ક્યાંથી? કમાવત છું ને હું. આ બાજુવાળા વાત નતો કરતો મારો ભાભી જીતુભાઈના ઘરના. પેલો ચાંદ. હા એમાં માતાજી મારી હવે શું થશે? અરે યાર શું ચિંતા કરે છે? ચિંતા નહીં કરું તો શું કરું? કેમ? અરે વાત જ એવી છે. શું વાત થઈ ગઈ? ખાલી પૈસાને લઈને વાત છે બાપા. પૈસા લઈને વાત? શેરના પૈસા? આ ઘરમાં પૈસા પડ્યા હતા ને 4 લાખ રૂપિયા. 4 ક્યાં 4.5 લાખ. હા. એમાંથી લાખ રૂપિયા મેં પેલા સેન્ડીને આપ્યા તો 3.5 લાખ જ નીકળ્યા. અરે મારી પર કેવી રાડો નાખતા ગયા છે. મારે શું કરવું? તે સેન્ડીને પૈસા આપ્યા? હા તો હું નહીં આપું તો બિચારાને કોણ આપે? એ બિચારો છે. હા અરે કેવો તકલીફમાં, એના ઘરમાં બિચારાને ખાવાના પૈસા નથી અને લેણું થઈ ગયું છે. હવે આવા સમયમાં હું સાથે નહીં ઊભી રહું તો કોણ ઊભું રહેશે? અરે એ એક નંબરનો હરામી માણસ છે. બસો ગમે તેમ ના બોલીશ એના માટે તું. એ મને પ્રેમ કરે છે બિચારો. એ તને પ્રેમ નથી કરતો, તારા પૈસાને પ્રેમ કરે છે. એ તું આવું બોલે છે? બરાબર, મેં તને બધી વાત જણાવી હતી કે સેન્ડી મને બહુ જ ગમે છે અને સેન્ડી મને પ્રેમ કરે છે, હું એને કરું છું એટલે તને બળતરા થાય છે. બળતરા, બીજું કશું જ નહીં. અરે બેન, મને બળતરા નથી થતી, હું તને હકીકત કહું છું. ચાલ હું તને દેખાડું. તેવું તો તું શું વાળી ગઈ તો મને આવી રીતે કહેવા આવી અહીંયા? હા તો ચાલ ને, હું તને દેખાડું ને તે તું જ સાચું માનીશ. તું મારી વાત નહીં માન. મારે નથી આવું કશે. અરે ચાલ. ના તું બેસ તો પહેલા મને એ કે આટલા દિવસથી તે મને ના કહ્યું અને અચાનક કેમ તું મને કહેવા આવી? અરે મને તો કાલે જ ખબર પડી કાલે એટલે. ખબર પડી? અને મને થોડી ખબર હતી તું એને પૈસા આપીને બેસીશ. તો શું કરું? બિચારો આવ્યો હતો તો મારે આપવા પડે કે નહીં એને? હા, બિચારીએ પૈસા આપી દીધા. શું કરું? ચાલ હું તને સારો દેખાડું છે. શું સારો છે. ચાલ શું બતાવવા માંગે છે તું? તું ચાલ ને, હા ચાલ. બતાય હેડ. હા જીતુભાઈના ઘરના જોજે તું. બધા પૈસા ખાલી કરી નાખવાની બકરી ડબ્બામાં. ડબ્બામાં હું આખી મારા પ્રેમમાં પડી ગઈ. હવે ડબ્બાને ક્યાં ખબર છે? આ જીત્યાને છે ને જોજે, મારા ચપ્પલ ચાટતો ન કરી દઉં ને, ધૂળ ચાટતો કરી દઉં એને એવો કરી નાખું. જો તું હા બરાબર છે ભાઈ, કંકાલ કરી નાખું. બરાબર છે. બહુ પૈસા છે મારા પાસે. હા ના બરાબર કર્યું ભાઈ. બરાબર જ હોય ને. હું તને શું કહું, આની એક ફ્રેન્ડ છે, જો તારે કરવું હોય તો. હું તો મારા બાપુને ગોળી પાઈને ઓ ભાઈ. એ ભાઈ આપણું પણ જો મારા બાપુ પૂછે ને તો કેજે હા. કે મારે નોકરી આવે છે. જો નકામાં નેહાનું બધું તું કહે ને. નેહા શું બોલ્યો તું? હા? શું બોલ્યો? નેહા તું મારી સાથે નાટક કરતો હતો તું? નાટક કરતો હતો મારી સાથે? તારે પૈસા જોઈતા હતા તો સીધું કહી દેવાનું હતું. આવી રીતે કોઈની સાથે રમત ના રમાય. અરે મારામાં અક્કલ નથી. મારી બુદ્ધિ બેર મારી ગઈ કે મારા ઘરનાને છોડીને હું તારા જેવા સાથે. છી, મારે બોલવું પણ ના જોઈએ. અરે નેહા એવું કાંઈ નથી. હું તો ખાલી મારા દોસ્તારને આમ જ વાત કરતો હતો. બધું સાંભળ્યું મેં. એટલી મૂર્ખી નથી હું. બધી સમજ પડે છે અને આજે બધું સમજાઈ ગયું કે મેં જે કર્યું ને એ મારી બહુ જ મોટી ભૂલ હતી. મારા વરની પીઠ પાછળ મેં જે પણ કર્યું છે ને એ માફીને લાયક નથી. મારા જેવી સ્ત્રીઓ, સાચું કહું ને તો સ્ત્રી કહેવાને લાયક નથી. અને તમારા જેવા પુરુષો જ આ સ્ત્રીને ચારિત્રહીન બનાવે છે અને અમારા જેવી મૂર્ખી સ્ત્રીઓ સમજી નથી શકતી કે આવી રીતે પર પુરુષના પ્રેમમાં ના પડાય. શું કરવા જઈ રહી હતી હું? અરે નેહા એવું કાંઈ નથી. હું તો ફક્ત મારા ભાઈબંધ. ખબર જ છે તારી બધી વાત મેં સાંભળી લીધી હતી. ચાલ જા અહીંથી અને ક્યારેય મોઢું ના દેખાડતો. ચાલ જા. નેહા શાંત થઈ જા હવે. તારા તે મારી આંખો ખોલી નાખી. જો મને આ વાત ખબર ના પડતે ને તો ખબર નહીં હું શું અનર્થ કરી નાખતે. હવે અફસોસ કરવાની કોઈ જરૂર નથી. હવે જે થઈ ગયું હવે ભૂલી જા. કઈ નહીં, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે પણ
સાચું કહ્યું છે કે રાખેલા અને ચાખેલા ક્યારેય કોઈના થયા નથી અને થશે નહીં. જેવી ભૂલ મેં કરીને એવી ભૂલ તમે ના કરતા. હું તો બહાર નીકળી ગઈ, મને સમજ આવી ગઈ. પણ જો કદાચ મારી બેનપણીની જેમ તમારી કોઈ આંખો ઉઘાડવા વાળું ના મળે ને તો આખી જિંદગી બરબાદ થઈ જશે.